તો વડોદરામાં શિક્ષણ મંત્રીએ જે નિવેદન આપ્યું છે, સોશિયલ મીડિયાને તેમણે દૂષણ ગણાવ્યું છે। માતા પિતા, શિક્ષકો અને બાળકોને શિક્ષણ મંત્રીએ અપીલ કરી છે કે સોશિયલ મીડિયાથી દૂર રહો। સ્માર્ટફોન રાવણ રૂપી રાક્ષસ આજે ઘર ઘરમાં છે। ઘર ઘરમાં રાવણ નહીં, રામ પેદા કરો। આજે બાળકને માતા કરતા મોબાઈલ વહાલો છે। આ પરિસ્થિતિ આપણા માટે ખૂબ જ ગંભીર છે। સાથે કુબેર ડિંડોરે એવું પણ કહ્યું કે સરકાર ટૂંક સમયમાં એસઓપી જાહેર કરશે। મોબાઈલ અને સોશિયલ મીડિયાને લઈને એસઓપી જાહેર કરવામાં આવશે। કોન્સેપ્ટ સ્કૂલ અંગે એફઆરસી નિયમ મુજબ પગલાં ભરાશે। બાળકો છે એમને આ સ્માર્ટફોન આપવાથી એમાં એટલા લાગેલા છે જે ગેમ રમે છે અને ગેમ રમવાથી એમની આડઅસરો થાય છે અને વિદ્યાર્થીઓ ચીડિયા થઈ જાય, આવેશમાં આવી જાય, ગુસ્સામાં આવી જાય અને ક્યારેક એવું અઘટિત પગલું પણ ભરતા હોય છે। એવા કેટલાક કિસ્સાઓ બન્યા છે અને આવા એવી કેટલી ઘટનાઓ બનતી છે। એના માટે અમે આવનારા સમય એસઓપી બનાવીને એની ગાઈડલાઈન બહાર પાડવાના છીએ। શિક્ષણ વિભાગ દ્વારા અમારા માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમને સૂચના આપી છે, એટલે એ પ્રમાણે થોડી વ્યવસ્થા જે કંઈ થાય એ રીતે કરીને થોડો એની રિસ્ટ્રિક્શન થાય, જે રીતે થાય એ રીતે કરવા માંગીએ છીએ।